હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલ ઉપર ગઈકાલે સોલિડ પ્રશ્ન એક મેં મૂકેલો હતો, જેનું નામ ક્વેશ્ચન એટલો તાકાતવાળો હતો કે રાજકોટ પશ્ચિમની સીટ ઉપરથી લડી અને ભવિષ્યમાં કોણ મુખ્યમંત્રી બનેલા છે. તો બે વ્યક્તિ આવશે મિત્રો. પહેલા નંબરે નરેન્દ્ર દામોદરદાસ મોદી, જે હાલમાં પીએમ છે, અને સાથે સાથે બીજા નંબરના અતિ મહત્વના વ્યક્તિ કે જે વ્યક્તિ એનું નામ હમણાં જ આખું રાજકોટ જે છે એમના ચોધાર આંસુએ રડેલું હતું, એવા વિજયભાઈ રૂપાણી. બરાબર. તો આ બંને વ્યક્તિ જે છે એ રાજકોટ પશ્ચિમમાંથી લડેલા હતા અને ફ્યુચરમાં જે છે સીએમ તરીકે ચૂંટાયેલા હતા. સેકન્ડ નંબરનો અતિ મહત્વનો પ્રશ્ન હતો કે ભારતનું સંવિધાન બંધારણ બનવા માટે કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. અરાઉન્ડ 3 વર્ષ, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગેલો હતો. મિત્રો, ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ છે. મિત્રો યાદ રાખજો, 60 દેશના બંધારણ વાંચ્યા પછી આપણું બંધારણ બનાવવામાં આવ્યું છે. બરાબર છે. આપણે અહીંયા ગમે ત્યારે સરકારને બેફામ શબ્દ કહી દેતા હોય, પણ મિત્રો આવું જે આપણું બંધારણમાં લખેલું છે ને, એટલે હું તમે બોલી શકીએ છીએ. બાકી ચાઇનામાં જઈને એકવાર બોલો, શૂટ એન્ડ સાઇટ દઈ દે, છાપામાં ન આવે. તો મિત્રો, આપણું ભારતીય સંવિધાનના પિતા એટલે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, 14મી એપ્રિલે જેનો જન્મદિવસ છે, એવા બાબા સાહેબ આંબેડકર. બરાબર. 60 દેશના અતિ મહત્વના બંધારણ વાંચીને આપણું બંધારણ બનાવવામાં આવ્યું છે. મિત્રો, યુટ્યુબ ઉપર એક સિરીઝ છે સંવિધાન. મિત્રો, નો જોઈ હોય તો જોઈ નાખજો. સંવિધાન સિરીઝ છે મિત્રો, જબરદસ્ત સિરીઝ છે. આપણી યુટ્યુબ ચેનલ નથી, એ ન્યૂઝ ચેનલ છે એબીપી ન્યૂઝ, એની આખી વેબ સિરીઝ બનાવેલી છે. સોલિડ આઈએમપી છે. તમને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિશે બહુ વધુ નવું જાણવા મળશે. તો યાદ રાખજો, સંવિધાન વેબ સિરીઝ ખાસમ ખાસ જોઈ લેજો. અને સૌથી મહત્વની વસ્તુ, રોજ નવા મસ્ત જીકેના પ્રશ્ન આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકવામાં આવે છે. બીજી દિવસે ગુજરાત પ્રશાસન પાઠશાલા ઉપર એનું સોલ્ટ્સના માધ્યમથી જબરદસ્ત રીતે સોલ્યુશન કરવામાં આવે છે. તો આ બંને ચેનલ જોઈ લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં સાહેબ વિડીયો મૂકવાનું ભૂલતા નહીં હો. થેન્ક યુ સો મચ.